આજે યુસીસીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા જઈ રહી છે સરકાર. તે માટે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે અને 45 દિવસ બાદ આ કમિટી રિપોર્ટ સોંપશે. ત્યારે વિપક્ષ દ્વારા યુસીસીને લઈને સરકાર ઉપર પ્રહાર કર્યા છે. જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે યુસીસી આવવાથી આદિવાસી સમાજની સંસ્કૃતિ રીતિ રિવાજો ઉપર એક મોટી અસર પહોંચી શકે છે. તે મામલે તેમણે આગામી દિવસોમાં સરકારને ચેતવ્યા પણ છે. જો આદિવાસી સમાજની રીતિ રિવાજ ઉપર કે અન્ય જે બાબતો છે તેને લઈને સરકાર કોઈ કાર્યવાહી કરશે તો ઉગ્ર આંદોલન ગુજરાતમાં થશે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે શું સમગ્ર મામલો છે, શું ચૈતર વસાવાએ વાત કરી છે, વિગતે વાત કરીએ. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે. અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગોવા, ઉત્તરાખંડ બાદ ત્રીજું રાજ્ય ગુજરાત હશે જેમાં યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે. આજે ગુજરાત સરકાર દ્વારા એવા એંધાણ આપી દેવામાં આવ્યા છે કે આગામી સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ, સમાન કાયદા સંહિતા જેને કહેવાય તે લાગુ થવા જઈ રહી છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ છે, મિલકતોની બાબત હોય, લગ્નની બાબત હોય, છૂટાછેડાની બાબત હોય, પુત્ર દત્તક લેવાની બાબત હોય, તે તમામમાં તમામ નાગરિકોને એક સમાન કાયદા લાગુ થશે. અને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન સરકારે 45 દિવસની અંદર જે આખો રિપોર્ટ છે, કમિટી બનાવવામાં આવી છે, તે કમિટી સરકારને સોંપશે. અને આગામી દિવસોમાં રાજ્યમાં યુસીસી કઈ રીતનું લાગુ થવું તે માટે અભિપ્રાયો પણ મંગાવવામાં આવશે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સરકાર ઉપર પ્રહાર કર્યા છે. અને જે યુસીસીની કમિટી બનાવવામાં આવી છે તેમાં આદિવાસી સમાજના કોઈ પણ વ્યક્તિનો સમાવેશ કરવામાં ન આવતા તેમણે સરકારને ઘેર્યા છે. એટલું જ નહીં, તેમણે પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતમાં 14% જેટલી વસ્તી આદિવાસી સમાજની છે. અને જો યુસીસી લાગુ કરવામાં આવશે તો આદિવાસી સમાજને આનાથી અસર પહોંચી શકે છે. તેમના રીતિ રિવાજો, તેમના સમાજમાં જે લગ્ન પ્રસંગની વાત હોય, છૂટાછેડાની વાત હોય, બહુપત્નીત્વની વાત હોય, તેમજ અલગ અલગ જે રીતિ રિવાજો આદિવાસી સમાજના છે તેને અસર પહોંચશે, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવતા ફરી એકવાર તેમણે આંદોલનની ચીમકી આ મામલે ઉચ્ચારી છે. પહેલાં તો મામલે શું કહી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તે સાંભળી લો. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે. 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે. છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે. કોઈનો મન મેળાપ નથી થતો, એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે. કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય,
73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે અનાદિકાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી. અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમણે યુસીસીને લઈને હાલ જે રીતે ગુજરાત સરકાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે તે મામલામાં તેમણે કહ્યું છે કે જો આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત કરવામાં આવે, જો બાકાત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર દેશભરના આદિવાસીઓને એકત્ર કરીને તેઓ ઉગ્ર આંદોલન કરશે. તેને જ લઈને હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. જોવાનું રહ્યું કે આ મામલામાં 45 દિવસમાં શું રિપોર્ટ કમિટી દ્વારા સોંપવામાં આવે છે અને કેવી રીતે ગુજરાતમાં યુસીસી લાગુ થાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.